નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં તમારું સ્વાગત છે. લઈએ ખુલતા વાયદાની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ નવી માહિતી મળતી હોય, નવી અપડેટ મળતી હોય. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમે શેર કરી શકો છો અને તમને ભાગ સારા લાગતા હોય તો લાઈક પણ તમે કરી શકો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસ બજારની આપણે સવારે સરસા ભાગમાં કરી છે. પહેલા ભાગમાં એની અંદર આપણે જે વાત કરી હતી કે કપાસની અંદર આપણે તેજી જોવા મળે છે. સાંજના ભાગમાં પણ આપણે વાત કરીએ તો આપણને સાંજના બજાર તરફી આપણે માહોલ છે સારો જોવા મળ્યો છે અને સાંજે પણ આપણને તેજી યથાવત જોવા મળી છે. એટલે આફ્ટરનૂન પછીની બજાર છે એ પણ સારી જ આપણે જોવા મળે છે. બંને વાયદાની અંદર પણ સારી એવી રિકવરી ધીમે ધીમે આપણે જોવા મળે છે. એના લીધે કપાસ બજારની અંદર કાલે પણ તમને સુધારો જોવા મળશે. એ ખાસ નોંધ લેવા જેવી બાબત છે. એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રોને મંદીમાં અમે ના પાડી હોય એટલે વેઇટિંગ વોચની સ્થિતિમાં હોય છે. એટલે એવા ખેડૂત મિત્રો ડેઈલી ભાગ અમારા જોતા હોય છે પણ હાલ રાહમાં હોય છે કપાસ વેચવાની, કારણ કે થોડો સુધારો આવે ત્યારે અમે કહેતા હોઈએ છીએ અને બજારની અંદર થોડી અમને તેજી જોવા મળતી હોય ત્યારે આપણે તેજી તરફી માહોલની અંદર વેચવાલી કરીએ તો થોડો ફાયદો પણ મળી જાય અને બજાર ઉપર તમારા વેચવાલીનો છે એ પણ અસર જોવા ન મળે. એ માટે ખાસ વેચવાલી ત્યારે જ કરવી જોઈએ ત્યારે ધીમે ધીમે તમને રિકવરી જોવા મળે. ત્યારે અમે વારંવાર કહેતા હોઈએ છીએ કે હવે તમે જરૂરિયાતવાળા જે ખેડૂત મિત્રો હોય વેઇટિંગ વોચની સ્થિતિમાં હોય છે એ ખાસ કરીને વેચવાલી કરી શકે છે. હવે તો ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કોમેન્ટ આવતી હતી જ્યારે આપણે આગળના ભાગોમાં ચર્ચા કરતા હતા, જ્યારે વરસાદી માહોલ છે આપણે જોવા ન મળતો ગુજરાત રાજ્યભરની અંદર, જ્યારે આપણને જે ભાગની અંદર ચર્ચા કરતા ત્યારે અમુક ખેડૂતોની કોમેન્ટ એવી પણ આવતી હતી કે જ્યારે વરસાદ થશે ત્યારે વેચવાલી છે ઘટી ઘણી જોવા મળશે. પણ એવું હાલ અમે ન માનતા અને અમે એવું કહેતા કે વેચવાલી છે ત્યારે થોડી વધી શકે છે, કારણ કે વરસાદી માહોલ થાય એટલે કપાસ ભેજવાળો થાય ને ભેજવાળો કપાસ એ સ્ટોકમાં જાજો સમય રહી ન શકે. એટલે ખાસ એ ખેડૂત મિત્રોને વેચવો પડે નવો કપાસ પણ, એટલે એના માટે વેચવાલી થોડી વધી શકે એ માટે આપણે આગળના ભાગોમાં પણ એ ચર્ચા કરી હતી. પણ હાલ આપણે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય છે તો એના ઉપર અમે જે રિએક્શન કરતા હોઈએ અથવા તો અમે જે રિપ્લાય આપતા હોઈએ છીએ તો એ બધા ખેડૂતોને સમજાય માટે ભાગમાં પણ એ મુદ્દાને લેતા હોઈએ છીએ. અને તમારી કોમેન્ટ કદાચ સાચી ન પડી હોય તો કાંઈ વાંધો નહીં, કોમેન્ટ તમારે કરતા રહેવાનું છે. કોમેન્ટની અંદર તમારે કોઈને બંધ નથી રાખવાની. કોમેન્ટ તમારી સાચી ખોટી જે તમારી કોમેન્ટ આવતી છે એના ઉપર અમે થોડો અભ્યાસ વધારે કરી અને એની ઉપરથી રિપ્લાય અથવા ભાગની અંદર પણ એ ચર્ચા કરી શકશું. અને તમને અમારા ભાગ છે એ ગમતા હોય વધારે સરળ ભાષામાં અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો ખાસ તમારે લાઇક કરવાની ફરજ બનતી હોય તો તમે લાઇક કરી શકો છો. ભાગ તમને સારો લાગતો હોય તો તમે લાઇક વધારે કરો તો વધારે પડતું અમને તમારા તરફથી છે સારી ફિલિંગ આવી શકે. હવે આપણે આગળ ભાગમાં ચર્ચા કરીએ તો કપાસિયા બજારમાં આપણે જોઈએ તો કપાસિયા બજારની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કપાસિયા ખોળ વિશે પણ માહિતી આપો, એટલે ખાસ એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો કપાસિયા બજારની અંદર આપણે અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો જીનિંગ મિલોમાં છે 580 રૂપિયાથી લઈને 610 રૂપિયા સુધીના બી ગ્રેડ કપાસિયા એક મણનો ભાવ છે આપણે જોવા મળે છે. A1 સુપર સારા ક્વોલિટી કપાસિયાની અંદર વાત કરીએ તો એમાં એક મણનો ભાવ છે 600 રૂપિયાથી લઈને 630-40 રૂપિયા સુધીના એક મણના ભાવ છે. સારા A1 સુપર ક્વોલિટી કપાસિયાના ભાવ જોવા મળે છે. તો એની અંદર કોઈ મોટો વધારો જોવા નથી મળતો, પણ હાલ બજાર છે મંદી તરફી જોવા મળતું, ત્યાંથી થોડું હવે રિકવરી કરી શકે છે કપાસિયાની અંદર પણ. અને આપણે જોઈએ તો ખોળની અંદર પણ રિકવરી આગળ આપણને જોવા મળી શકે છે. હાલ તો ખોળના ભાવની અંદર આજે કે કાલે છે વધારે પડતો કોઈ સુધારો જોવા નથી મળ્યો. 1500 રૂપિયાથી લઈને 1625 રૂપિયા સુધીના ભાવ છે 50 કેજી પર બેગમાં સારી બ્રાન્ડમાં જોવા મળે છે. નબળી ક્વોલિટી નબળી બ્રાન્ડમાં જોઈએ તો એમાં આપણને 50 કેજી પર બેગ ઉપર આપણને ભાવ છે 1400 રૂપિયાથી લઈ અને 1475 રૂપિયા સુધીના ભાવ છે. નબળી ક્વોલિટી નબળા બ્રાન્ડમાં આપણને ભાવ છે કપાસિયા ખોળની અંદર જોવા મળે છે. હાલ પૂરતું આપણે જીનિંગ મિલોની વાત કરીએ તો લગભગ ઘણો બધો સ્ટોક છે કપાસિયાનો ઘટી રહ્યો છે અને ઘણા બધા જીનિંગ મિલો પાસે સાવ સ્ટોક છે તળિયા કપાસિયાનો જોવા મળે છે. એટલે એની અંદર કોઈ એટલો બધો સ્ટોક કપાસિયાનો છે એવું નથી, અથવા તો કપાસિયાની બજાર કોઈ મોટો અંદર ઘટાડો આવી જાય એવું પણ નથી. એટલે ખાસ કરીને કપાસિયાની અંદર સુધારો લાવવા માટે બંને વાયદાની સ્થિરતા અથવા તેજી તરફી જે ટકાવ છે જરૂરી બનતો હોય છે. ફરીથી કપાસિયાની અંદર પણ તેજી જોવા મળી શકે, સુધારો જોવા મળી શકે અને કપાસિયા ખોળની અંદર પણ સુધારો જોવા મળી શકે છે. બંને વાયદા અને આપણે જોઈએ તો કપાસ બજારની અંદર જે કપાસના ભાવમાં થોડો સુધારો જોવા મળે, ફરીથી કપાસિયાની અંદર ધીમો પાછળથી સુધારો જોવા મળશે. એટલે એની અંદર પણ કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. હાલ આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર છે કપાસની આવક છે ધીમે હવે શરૂઆત થઈ છે અને થોડો એમાં પણ આપણને વધારો જોવા મળશે આગળના દિવસોમાં. પણ હાલ એકંદરે બજાર ઉપર આપણે નજર કરીએ તો એકંદરે બજાર છે જ્યાં ક્વિન્ટલ દીઠ આપણે જોઈએ તો 7000 થી લઈને 7700 રૂપિયા સુધીના ભાવ છે જોવા મળે છે. એટલે કે આપણે મણમાં ભાવ કન્વર્ટ કરીએ તો આપણને એક મણના ભાવ છે 1500 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધી આપણને સારા માલ સારી ક્વોલિટીમાં ભાવ જતા જોવા મળે છે. મહારાષ્ટ્રની અંદર વધારે પડતો એમાં કોઈ ઊંચો ભાવ છે થતો જોવા નથી મળતો. એટલે મહારાષ્ટ્રની અંદર ભાવ છે આપણને જોવા મળે છે. એની સામે ગુજરાતમાં આપણને ભાવ છે 1600 આજુબાજુ અથવા 1600 ની ઉપર જોવા મળે છે, કારણ કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ખરેખર છે કપાસનો ઉતારો સારો જોવા મળતો હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને ઉતારા ઉપર છે ભાવ લેવા જોઈએ એવી અમે વારંવાર ચર્ચા કરતા હોઈએ છીએ. એટલા માટે ખાસ મહારાષ્ટ્ર અને ગુજરાતના સૌરાષ્ટ્ર જે ઇલાકા છે એની અંદર છે આપણને ભાવ છે વધારે પડતો જોવા મળે છે. એનું કારણ માત્ર ને માત્ર ઉતારો છે. બાકી તમારો કપાસ તમે ગમે વેરાયટી કરો પણ તમે ઉતારાવાળી વેરાયટી કરો તો તમને વધારે પડતો ભાવ આપવો જ પડે, વેપારી ગમે એવો હોય. પણ આ જે નવી સિઝનમાં ખરેખર નુકસાન છે ઘણા બધા રાજ્યોમાં આપણા દેશની અંદર પણ જોવા મળે છે. અમેરિકાની અંદર પણ જે ઉતારો અથવા તો જે આવક અથવા તો જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન તમને વધારે પડતું જોવા નહીં મળે.
અમે એવું માનીએ છીએ કે અમેરિકાની અંદર પણ કાપ આવશે. જેમ કે ગુજરાતની અંદર વાતાવરણ અનુકૂળ નથી કપાસ માટે, આ સિઝનની અંદર જોઈએ તો વાતાવરણ અનુકૂળ જોવા નથી મળતું. ગુજરાતની સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ કે અલગ અલગ કોઈ પણ વિસ્તારની વાત કરીએ, કપાસની અંદર જે તમે તમારી મહેનત પ્રમાણેનું ફળ છે તમે લઈ શકવાના નથી. કોઈ પણ ખાતર દવાનો તમે યુઝ કર્યો હોય એ પ્રમાણે તમને એનું ફળ મળે એવું અમને નથી લાગતું, કારણ કે વાતાવરણ કપાસ માટે વિલન બનેલું છે એવું હાલ લાગી રહ્યું છે. ગુજરાત હોય, અમેરિકાના જે પ્રદેશો છે એની અંદર જેમ હીટવેવ અથવા તો વધારે પડતી ગરમીથી નુકસાન થયું છે, એવી રીતના આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આપણને ગરમી હીટવેવનું છે નુકસાન કપાસની અંદર જોવા મળી શકે છે. અને વાતાવરણ છે અનુકૂળ બન્યું જ નથી એમ ગણી શકાય, કારણ કે વરસાદની રાહે જે ખેડૂત મિત્રો વરસાદ થયા પછી વધારે પડતા ચિંતામાં અથવા વધારે પડતા નુકસાનીમાં પહોંચ્યા છે. એટલે ખાસ કરીને વરસાદથી પણ કોઈ ફાયદો થયો નથી હાલ તો, એવી સિચ્યુએશન આપણને જોવા મળે છે. બાકી જે કુદરતી ખાતરો, સેન્દ્રિય ખાતરો અથવા તો જે વધારે પડતો જે વિસ્તારમાં દેશી ખાતરનો ઉપયોગ થયો છે એવા વિસ્તારને જમીનના જે ફળદ્રુપતાના લીધે છે વધારે પડતો ટકાવ અથવા ગરમી સામે રક્ષણ, વરસાદની ખેંચ સામે રક્ષણ, એવા વિસ્તારની અંદર કપાસ તમને સારો જોવા મળશે. બાકી એક કોઈ વિસ્તાર કૃત્રિમ ખાતરથી અથવા તો તમે જે દવાનો છંટકાવ કર્યો અથવા તો તમે જે ખાતરોનો ઉપયોગ કર્યો છે, ડીએપી, યુરિયા, કોઈ પણ ખાતરનો ઉપયોગ કર્યો છે એની અંદર તમને વધારે સફળતા નહીં મળી હોય. આ સફળતા મળી છે તમે 100% ઉપયોગ કર્યો છે ત્યારે તમને 20 થી 50% વચ્ચે રિઝલ્ટ મળ્યું છે. જે પણ ખાતર દવાનો ઉપયોગ તમે કર્યો છે એનું રિઝલ્ટ છે તમને આ સિઝનમાં જોવા નહીં મળે, કારણ કે વાતાવરણ એના માટે અનુકૂળ નથી. ને વાતાવરણ જ્યારે અનુકૂળ ન હોય ત્યારે દેશી ખાતરોનો ઉપયોગ વધારે થતો હોય એનો જ ફાયદો તમને મળી શકે. હાલ અત્યારે પંજાબ, હરિયાણાની વાત કરીએ તો એમાં પણ અત્યારે આપણે જોઈએ તો ગુલાબી ઈયળનો વધારે પડતો એટેક આવે એવી સંભાવના ચાના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. એટલે એ રાજ્યોની અંદર પણ જે ઉત્પાદન થવું જોઈએ એટલું થશે નહીં એવું અમને લાગી રહ્યું છે. અને આપણે જોઈએ તો આપણા આખા દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ પરિસ્થિતિ આપણે જે નુકસાનકારક છે સાબિત થતી જોવા મળે છે. એના લીધે છે કપાસની અંદર ઉત્પાદન ઘટવાની શક્યતા ભારત દેશની અંદર પણ જોવા મળશે, અમેરિકાની અંદર આપણે જોવા મળશે. એટલે બંને દેશોની અંદર ઉત્પાદન કાપ આવે તો એ બજાર નવા કપાસની પાછલા સત્રમાં પણ વધી શકે એવું હાલ અમને એવું માનવામાં આવે છે. એટલે ખાસ કરીને તમને આ માહિતી આપી છે. હવે જોઈએ અમેરિકન વાયદો તમારી સામે ચાર્ટ ઓપન કરીએ તો એની અંદર તમને જોવા મળી શકે છે અત્યારે હાલની સપાટી આપણે જોઈએ તો 89.39 સેન્ટની જોવા મળે છે. એટલે કે 90 સેન્ટની સાવ નજીક છે વાયદો આપણે પહોંચતો જોવા મળે છે. પણ વાયદાની અંદર એક જ સાથે 90 સેન્ટ બતાવવું એ જરૂરી નથી બનતું. વાયદાની અંદર ફરીથી ઘટાડો પણ જોવા મળી શકે છે. રાતભર છે વાયદો છે આપણે 90 સેન્ટ ઉપર આપણને સપાટી બતાવે અથવા ક્રોસ કરતી જોવા મળે તો વિદેશ વાયદાના આધારિત બજાર તમને કાલે કપાસના ભાવમાં તમને થોડો સુધારો જોવા મળી શકે. વધારે પડતી સુધારાની આશા આપણને એ બંધાય છે કે ડાવ ઝોન છે અમેરિકાનું માર્કેટ છે એની અંદર ડાવ ઝોનની અંદર છે વધારે પડતું આપણે જોઈએ તો અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો 3 મહિનાના નીચલા સ્તર ઉપર આપણને અમેરિકાનું શેર માર્કેટ જોવા મળે છે. તો એના લીધે એની કોટન કોમોડિટીમાં થોડો ઘટાડો અથવા તો એનો જે ઇમ્પેક્ટ પડવો જોઈએ તો ખાસ કરીને એ ઇમ્પેક્ટ છે આપણે તેજ તરફી જોવા મળે છે. એટલે વાયદાની અંદર તેજ અને ડાવ ઝોનની અંદર જે ઘટાડો અથવા 3 મહિનાના નીચલા સ્તર ઉપર લેવલ જોવા મળે છે એ પ્રમાણે વાયદાની અંદર સેલરની સંખ્યા વધવી જોઈએ, એના જગ્યાએ આપણને બાયરની સંખ્યા વધતી જોવા મળે છે. એટલે વાયદાની અંદર જે આપણે સુધારો જોવા મળે છે એ એક પોઈન્ટ આપણે જોઈએ તો એની ઉપર આપણે સમજવા મળે કે વાયદાની અંદર કાંઈક પણ એવી વસ્તુ અથવા તો કપાસ બજારની અંદર કાંઈ પણ એવી અમેરિકા વસ્તુ છુપાવે છે કે જે વાયદાને વધવા માટે મજબૂર કરે છે અથવા તો વાયદાની વારંવાર 90 સેન્ટની સપાટી ટચ કરવું એવું સૂચવે છે કે જે વાયદાના જે ગ્રોથ પ્રમાણે આપણે જોઈએ તો કપાસ બજારની અંદર છે અથવા કપાસના ઉત્પાદનમાં ઘટાડો આવવો શક્ય બની શકે અમેરિકાની અંદર એવું હાલ આપણે વાયદા ઉપર જોવા મળે છે. કોટન એમસીએક્સ એના ઉપર આપણે ઓપન કરીએ તો જોઈએ તો ઓપનિંગ સપાટી 61,000 ની બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી આજે જોઈએ તો 60,980 રૂપિયાની બતાવવામાં આવી હતી. કાલની જે વાયદાની સપાટી બંધ થયેલી જોવા મળે છે 60,900 વાયદો બંધ થયો હતો અને અત્યારે હાલ ઊંચા મથાળાની પ્રાઇસ જોઈએ તો આપણે 61,200 રૂપિયાની બતાવવામાં આવી દિવસ દરમિયાન. અત્યારે હાલ જોઈએ તો 61,100 રૂપિયા વાયદો આપણે જોવા મળે છે. ચાલતો 200 રૂપિયાનો સુધારો એમાં આપણે જોવા મળે છે. 0.5% આજુબાજુ તેજી જોવા મળે છે, કારણ કે વિદેશ વાયદાના આધારે છે મજબૂતી આપણને કોટન એમસીએક્સ વાયદામાં આપણે જોવા મળે છે. એના લીધે ઘરેલું કપાસ બજારની અંદર પણ આપણે સુધારો જોવા મળી શકે. કાલે લગભગ સારા એવન સુપર ક્વોલિટી કપાસની અંદર 15 થી 20 રૂપિયા, અમુક વિસ્તારમાં 25 રૂપિયા સુધીનો સુધારો જોવા મળી શકે છે. બંને વાયદાની સ્થિતિ છે આપણે સારી એવી રાત પર જોવા મળે અને વિદેશ વાયદો છે 90 સેન્ટ એકવાર ક્રોસ કરી શકે તો એ પ્રમાણે કપાસ બજાર છે આગળ પણ આપણે તેજી તરફી જોવા મળી શકે છે. હાલ આપણે આ ભાગમાં એટલું જ. મળશે નવા ભાગ સાથે. જ્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.